નમસ્કાર મિત્રો, આજે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવી જ શિષ્યવૃત્તિની વાત કરવાના છીએ, જે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ પણ નહીં હોય। તો શિષ્યવૃત્તિનું નામ છે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના, એટલે કે વિકાસ શિષ્યવૃત્તિ। તો ચાલો આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। તે પહેલાં તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો શેર કરી દેજો। ચાલો માહિતી મેળવી લઈએ। શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ। વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે। એટલે કે ફક્ત ગ્રામીણ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વાર્ષિક આવક ઓછી છે તેની માટે જ છે। શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50% શિષ્યવૃત્તિ કન્યાનો આપવામાં આવશે, એટલે કે 50% જે શિષ્યવૃત્તિ છે તે બહેનોને આપવામાં આવશે। અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોવા જોઈએ, એટલે કે વિદ્યાર્થી ધોરણ 8માં અત્યારે અભ્યાસ કરતા હોવા જોઈએ અને જેમની કુટુંબની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે। એટલે કે જે અત્યારે ધોરણ 8માં વિદ્યાર્થી અભ્યાસ કરે છે તેના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોય તે જ આ યોજનામાં ભાગ લઈ શકે છે। પસંદગી પામેલા વિદ્યાર્થીઓને 4 વર્ષના સમયગાળામાં, એટલે કે ધોરણ 9, 10, 11 અને 12માં ₹1 લાખ સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે। હવે મિત્રો, આપણે આ યોજનામાં પાત્રતા, નિયમો અને શરતો શું છે તેની માહિતી મેળવી લઈએ। તો અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ। વિકાસ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7માં મેળવેલા ગુણ, તેમની કુટુંબની વાર્ષિક આવક અને સ્ક્રીનિંગ કસોટી જે PRL દ્વારા લેવામાં આવશે તેમાં મેળવેલા ગુણ પર આધારિત રહેશે। શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થી શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તો જ ચાલુ રાખવામાં આવશે જો વિદ્યાર્થી ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે। એટલે કે મિત્રો, ધોરણ 9 અને 10માં તો શિષ્યવૃત્તિ મળશે, પણ જો 11 અને 12માં આપણે શિષ્યવૃત્તિનો લાભ લેવાનો હોય તો તમારે ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કરવું પડશે, તો જ તમને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે। અને આ હકીકત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરિણામની નકલ અને તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું છે અને એકંદર તેમનું શૈક્ષણિક પ્રદર્શન સારો છે એવું શાળાના વડાનું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે। મિત્રો, આમાં અરજીની પ્રક્રિયા કઈ રીતના છે, એટલે કે અરજી કઈ રીતના કરવાની છે તેની માહિતી મેળવી લઈએ। અરજદારે PRL વિકાસ શિષ્યવૃત્તિની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી નોંધણી કરાવવાની રહેશે। તેમાં એક વિદ્યાર્થીનો ફોટો જોશે, આવકનો પુરાવો જોશે અને શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર જોશે અને ધોરણ 7ની એક માર્કશીટ જોશે। જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવાની રહેશે। જો સૌથી પહેલાં તમે તેમાં ફોર્મ ભરો, તેની પરીક્ષા આવે, તમે પાસ થાવ અને તમે જો મેરિટમાં આવો તો બેંક એકાઉન્ટની વિગતો, એટલે કે એકાઉન્ટ નંબર, IFSC કોડ, એકાઉન્ટ માતા પિતામાંથી કોઈનું પણ ચાલશે। ખાતા ધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતા પિતા અથવા વાલીના નામે હોય તો મિત્રો, ગ્રામીણ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તેના માટે એક સારી શિષ્યવૃત્તિ કહેવાય, તો તમે આમાં જરૂર ફોર્મ ભરજો। આભાર મિત્રો।